કેમ છો મિત્રો? ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તમને ખબર છે મિત્રો, આજનું આપણું વિડીયો ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી મોક ટેસ્ટ નંબર 4 છે મિત્રો, જે તમારો વિભાગે 100 ગુણનો પૂછાય છે મિત્રો ટાટ એસ અને ટાટ એચએસના અંદર। એના અંદર 100% મિત્રો આ બધા ક્વેશ્ચન કામ આવવાના છે। તો આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। અને તમને ખબર હશે મિત્રો કે ટાટ એસનું પણ નોટિફિકેશન આવી ગયેલું છે મિત્રો। જાહેરનામું પ્રસિદ્ધ કર્યાની તારીખ કઈ છે મિત્રો? 12/2/2026 બરોબર, જે તમને સ્ક્રીન ઉપર જોવાય છે। પછી ઉમેદવાર માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો આપ્યો છે 18/2/2026 થી લઈને મિત્રો 27/2/2026 સુધીના અંદર ફોર્મ ભરવાનું છે અને ફી પણ મિત્રો એ તારીખના અંદર જ ભરવાની છે બરોબર। પછી નીચે આપ્યું છે મિત્રો પ્રાથમિક પરીક્ષા બરોબર, જે પ્રિલિમ્સ કહેવાય ને એ મિત્રો 26/4/2026 રોજ, યાદ રાખજો 26/4/2026 રોજ પ્રિલિમ્સની એક્ઝામ લેવાની છે ટાટ એસના અંદર બરોબર। અને મુખ્ય પરીક્ષાની મિત્રો જૂન 2026 અંદર આપવામાં આવેલી છે। તો જો મિત્રો ટાટ એસ અને ટાટ એચએસ બંનેની માહિતી મિત્રો આપણે આપણા વિડીયોના અંદર આપી દીધેલી છે। ટાટ એસ અને ટાટ એચએસની પરીક્ષાની ડેટ મિત્રો ફાઇનલ થઈ ગયેલી છે બરોબર, થોડા સુધારા વધારા થઈ શકે છે। એટલા જ માટે મિત્રો આપણે જે આ સિરીઝ ચાલુ કરી છે ને ટાટ એસ અને ટાટ એચએસ માટે 2026ની, આ સિરીઝના જેટલા પણ વિડીયો છે ને મિત્રો, એ બધા વિડીયો તમારી ટાટ એસ અને ટાટ એચએસના અંદર વિભાગ એ જે 100 ગુણનો પૂછાય છે ને મિત્રો, એના અંદર 100% કામ આવશે। જે વિભાગ બી ના અંદર મિત્રો જે તમારું પદ્ધતિશાસ્ત્ર પૂછાશે ને 20 ગુણનું, એના અંદર 100% આ બધા વિડીયો કામ આવવાના છે। તો આ બધા વિડીયો તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી મોક ટેસ્ટ નંબર 4 આપણે સારી રીતે સમજીશું મિત્રો, જેના અંદર આ બધા પ્રશ્નો લીધા છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરોબર, જે તમારી ટાટની પરીક્ષાના અંદર 100% કામ આવવાના છે। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી એક્ટ 2009 કયા ક્રમનો કાયદો કહેવાય છે? તો 35મા ક્રમનો મિત્રો આ કાયદો કહેવાય છે બરોબર। આરટી એક્ટ 2009 જે છે ને એ કયા ક્રમનો કાયદો કહેવાય છે? 35મા ક્રમનો કાયદો કહેવાય છે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી એક્ટ 2009 સંસદમાં ક્યારે પ્રસિદ્ધ થયો હતો? તો આરટી એક્ટ 2009 સંસદના અંદર ક્યારે પ્રસિદ્ધ થયો હતો મિત્રો? 26 ઓગસ્ટ 2009ના રોજ મિત્રો આરટી એક્ટ 2009 સંસદના અંદર રજૂ થયો હતો બરોબર, 26 ઓગસ્ટ 2009ના રોજ। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી એક્ટ 2009 રાજ્યપત્ર એટલે ગેજેટમાં ક્યારે પ્રસિદ્ધ થયો હતો? તો 27 ઓગસ્ટ 2009ના રોજ મિત્રો આ આરટી એક્ટ 2009 જે છે મિત્રો એ રાજ્યપત્ર એટલે ગેજેટના અંદર પ્રસિદ્ધ થયો હતો બરોબર, 27 ઓગસ્ટ 2009ના રોજ। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી એક્ટ 2009 સમગ્ર ભારતમાં જમ્મુ કાશ્મીર સિવાય ક્યારે અમલ થયો હતો? તો 1 એપ્રિલ 2010ના રોજ જે આરટી એક્ટ 2009 છે ને સમગ્ર ભારતના અંદર પણ જમ્મુ કાશ્મીર સિવાય મિત્રો 1 એપ્રિલ 2010ના રોજ અમલમાં આવ્યો હતો મિત્રો। આ તારીખો યાદ રાખજો અને શબ્દો જે કીધા છે ને એ પણ યાદ રાખજો। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી એક્ટ 2009 સમગ્ર ભારતમાં ક્યારે અમલ થયો હતો? તો 31 ઓક્ટોબર 2019ના રોજ મિત્રો સમગ્ર ભારત એટલે આના અંદર જો મિત્રો જમ્મુ કાશ્મીર પણ આવી જાય છે બરોબર, તો 31 ઓક્ટોબર 2019ના રોજ આરટી એક્ટ 2009 સમગ્ર ભારતના અંદર અમલમાં આવ્યો હતો બરોબર। જમ્મુ કાશ્મીરના મિત્રો જે વિશેષ દરજ્જો આપતા જે અનુચ્છેદ છે ને, અનુચ્છેદ 35A અને 370 બંને આર્ટિકલ હટાવી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ મિત્રો આરટી એક્ટ 2009 જે છે ને એ સમગ્ર ભારતના અંદર લાગુ થઈ ગયો હતો બરોબર, 31 ઓક્ટોબર 2019ના રોજ। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે જમ્મુ કાશ્મીરને કયા આર્ટિકલથી વિશેષ રાજ્યનો દરજ્જો મળતો હતો? તો 35A થી મિત્રો, યાદ રાખજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણનો મૂળભૂત અધિકાર એ કયા બંધારણીય સુધારામાં વાત કરેલી છે? તો બંધારણીય સુધારો 2002ના અંદર મિત્રો શિક્ષણનો મૂળભૂત અધિકાર એ મિત્રો આ બંધારણીય સુધારાના અંદર વાત કરેલી છે બરોબર, બંધારણીય સુધારો 2002ના અંદર। હવે આઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ અંગેની જોગવાઈ બંધારણના કયા ભાગ અને કયા અનુચ્છેદમાં જોગવાઈ આપેલી છે? તો ભાગ 3ના અંદર અને અનુચ્છેદ 21A ના અંદર મિત્રો 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ અંગેની જોગવાઈ કરેલી છે બરોબર, બંધારણનો ભાગ 3 અને અનુચ્છેદ 21A ના અંદર।
હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણને રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં કયા બંધારણીય સુધારાથી લીધું છે મિત્રો? તો યાદ રાખજો મિત્રો, શિક્ષણને રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં કયા બંધારણીય સુધારાથી લીધેલું છે? તો 42મો બંધારણીય સુધારો 1976, બરોબર. અને સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી મિત્રો આ લેવામાં આવેલું છે, એટલું યાદ રાખજો. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી એન્થમ કયું છે? સુનો ઘંટી બજી સ્કૂલ કો ચલો સ્કૂલ તુમકો પુકારે. મિત્રો આ એન્થમ છે આરટીઈનું, બરોબર, જે 29 ઓગસ્ટ 2013, યાદ રાખી લેજો, 29 ઓગસ્ટ 2013 પલ્લવ રાજુએ મંજૂરી આપી હતી. અને પલ્લવ રાજુ જે છે ને મિત્રો એ એમઓઈના સભ્ય હતા, બરોબર, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના મિત્રો સભ્ય હતા જે તે સમય ઉપર. આના લેખક છે મિત્રો જાવેદ અખ્તર, સંગીત આપ્યું છે જતીને, અને ગાયક છે મિત્રો સોનિધિ ચૌહાણ અને સોનુ નિગમ, આટલું યાદ રાખજો. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એમઓઈ જેને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન કહેવાય છે નું પહેલાંનું નામ શું હતું? તો એમએચઆરડી મિત્રો એનું જૂનું નામ હતું. અને આનો ઉલ્લેખ મિત્રો એનઈપી પ્રકરણ 25ના અંદર કરવામાં આવેલો છે, બરોબર, જે આ નામ બદલીને મિત્રો એનો ઉલ્લેખ, બરોબર, એનઈપી એનું પ્રકરણ જે 25મું છે ને એના અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે, બરોબર. તો એમએચઆરડીનું ફૂલ નેમ શું થાય છે મિત્રો? મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. અને નવું નામ મિત્રો એનું આપ્યું છે એમઓઈ, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. યાદ રાખજો, આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્લૂમના બૌદ્ધાત્મક ક્ષેત્રનું સૌથી નીચલું સ્તર કયું છે? તો જ્ઞાન છે મિત્રો, યાદ રાખજો, બ્લૂમના બૌદ્ધાત્મક ક્ષેત્રનું સૌથી નીચલું સ્તર કયું છે? જ્ઞાન છે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બેન્જામિન બ્લૂમે શૈક્ષણિક ઉદ્દેશોનું વર્ગીકરણ કયા વર્ષમાં રજૂ કર્યું હતું? તો 1956ના રોજ મિત્રો બેન્જામિન બ્લૂમે શૈક્ષણિક ઉદ્દેશોનું વર્ગીકરણ આ વર્ષના અંદર રજૂ કર્યું હતું મિત્રો, બરોબર, કયા વર્ષના અંદર? 1956ના અંદર. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બેન્જામિન બ્લૂમના મતે શૈક્ષણિક ઉદ્દેશોના મુખ્ય કેટલા ક્ષેત્રો છે? તો 3 ક્ષેત્રો છે મિત્રો. બેન્જામિન બ્લૂમના મતે શૈક્ષણિક ઉદ્દેશોના મુખ્ય કેટલા ક્ષેત્રો છે મિત્રો? 3 ક્ષેત્રો છે, બરોબર, 3 ક્ષેત્રો. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શીખેલી બાબતોને નવીન પરિસ્થિતિમાં, યાદ રાખજો મિત્રો, શીખેલી બાબતોને નવી પરિસ્થિતિમાં લાગુ પાડવી એ બેન્જામિન બ્લૂમના કયા સ્થળને દર્શાવે છે? તો યાદ રાખજો મિત્રો, ઉપયોજનને. કયા સ્થળને? શીખેલી બાબતોને નવીન પરિસ્થિતિમાં લાગુ પાડવી એ બેન્જામિન બ્લૂમના કયા સ્થળને દર્શાવે છે? ઉપયોજનને. યાદ રાખી લેજો, ઉપયોજન. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માહિતીને નાના નાના ભાગોમાં વહેંચીને તેની તપાસ કરવી એટલે શું? તો આને મિત્રો વિશ્લેષણ કહેવાય છે, બરોબર. માહિતીને નાના નાના ભાગોમાં વહેંચીને તેની તપાસ કરવી એટલે શું મિત્રો? આને વિશ્લેષણ કહેવાય છે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બેન્જામિન બ્લૂમનું બૌદ્ધાત્મક ક્ષેત્રનું સૌથી ઉચ્ચ સ્તર કયું છે? તો જો મિત્રો મૂલ્યાંકન જે છે મિત્રો એ બેન્જામિન બ્લૂમનું બૌદ્ધાત્મક ક્ષેત્રનું સૌથી ઊંચું સ્તર કહેવાય છે, બરોબર, મૂલ્યાંકન. આ લેવલના ક્વેશ્ચન મિત્રો પૂછાશે તમારી ટાટ એસ અને ટાટ એચએસના અંદર, બરોબર. બંનેનું જાહેરનામું પણ મિત્રો બહાર પડી ગયેલું છે અને બંને મિત્રો એક્ઝામ ડેટ પણ ફિક્સ થઈ ગયેલી છે, એટલે તૈયારી કરી લેજો મિત્રો આ ટાટ એસ અને ટાટ એચએસ માટે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થી કોઈ કાવ્યનો સારાંશ પોતાના શબ્દોમાં લખે છે તો તે કયો ઉદ્દેશ્ય સિદ્ધ કરે છે? તો સમજનો મિત્રો, યાદ રાખજો, સમજનો. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બેન્જામિન બ્લૂમનું ભાવાત્મક ક્ષેત્ર મુખ્યત્વે કોની સાથે જોડાયેલું છે? તો લાગણીઓ અને અભિગમ અને મૂલ્યો સાથે. યાદ રાખજો, લાગણીઓ, અભિગમ અને મૂલ્યો સાથે મિત્રો આ બેન્જામિન બ્લૂમનું ભાવાત્મક ક્ષેત્ર જોડાયેલું છે અને આવા બધા ક્વેશ્ચન પૂછાશે તમારી ડાટની પરીક્ષામાં. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 2001માં એન્ડરસન અને ક્રથવોલ, યાદ રાખજો મિત્રો, 2001માં એન્ડરસન અને ક્રથવોલ દ્વારા બેન્જામિન બ્લૂમના વર્ગીકરણ માટે કયો મુખ્ય ફેરફાર કરવામાં આવ્યો હતો? તો સંજ્ઞાઓને બદલે ક્રિયાપદોનો ઉપયોગ થયો હતો. યાદ રાખજો, સંજ્ઞાઓને બદલે ક્રિયાપદોનો ઉપયોગ થયો હતો. હવે 21મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બેન્જામિન બ્લૂમનું સુધારેલું વર્ગીકરણ 2001 મુજબ સર્વોચ્ચ ક્રમનું બૌદ્ધિક સ્થળ કયું છે? તો સર્જન છે મિત્રો, યાદ રાખજો, બેન્જામિન બ્લૂમનું સુધારેલું વર્ગીકરણ 2001 મુજબ સર્વોચ્ચ ક્રમનું બૌદ્ધિક સ્થળ કયું છે? સર્જન છે મિત્રો. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પદ્ધતિશાસ્ત્રને અંગ્રેજીમાં કયા નામે ઓળખાય છે? તો પેડાગોજી અથવા મેથડના નામથી ઓળખાય છે મિત્રો, યાદ રાખજો, પદ્ધતિશાસ્ત્ર અંગ્રેજીના અંદર કયા નામે ઓળખાય છે? પેડાગોજી અથવા મેથડ તરીકે.
હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પદ્ધતિઓમાંથી સૌથી વધુ જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ શક્ય બનતો હોય તે પદ્ધતિ કઈ છે? તો પ્રયોગશાળા પદ્ધતિ છે, બરોબર. પદ્ધતિઓમાંથી સૌથી વધુ જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ શક્ય બનતો હોય તે પદ્ધતિ કઈ છે? તો પ્રયોગશાળા પદ્ધતિ છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પ્રવિધિના પ્રયોજન માટે વિશેષ પૂર્વ તૈયારીની જરૂર છે? તો નાટ્યીકરણની. યાદ રાખજો, કઈ પ્રવિધિના પ્રયોજન માટે વિશેષ પૂર્વ તૈયારીની જરૂર છે? તો નાટ્યીકરણની. હવે 25મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કઈ પ્રવૃત્તિના કારણે વિદ્યાર્થીઓમાં તર્ક શક્તિ, કલ્પના શક્તિ, નિર્ણય શક્તિ કેળવાય છે? તો કથન ચર્ચા. યાદ રાખી લેજો, કથન ચર્ચા પ્રવૃત્તિના કારણે મિત્રો વિદ્યાર્થીઓના અંદર તર્ક શક્તિ, કલ્પના શક્તિ અને નિર્ણય શક્તિ કેળવાય છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાવ્ય શિક્ષણ માટેની ઉત્તમ પ્રયુક્તિ કઈ છે? તો ગાન પ્રયુક્તિ જે છે મિત્રો, ગાન પ્રયુક્તિ એ કાવ્ય શિક્ષણ માટેની ઉત્તમ પ્રયુક્તિ કહેવાય છે, બરોબર, ગાન પ્રયુક્તિ. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિ શિક્ષણના કયા સિદ્ધાંતો પર રચાયેલી છે? તો ક્રિયા શિક્ષણ અને અનુભવ દ્વારા શિક્ષણ, આ બંને ઉપર મિત્રો પ્રોજેક્ટ પદ્ધતિના શિક્ષણના મિત્રો આ સિદ્ધાંતો ઉપર રચાયેલી છે, બરોબર, ક્રિયા શિક્ષણ અને અનુભવ દ્વારા શિક્ષણ. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉદાહરણ પરથી નિયમની તારવણી આ કઈ પદ્ધતિનું સોપાન છે? તો જો મિત્રો ઉદાહરણ પરથી નિયમની તારવણી આ કઈ પદ્ધતિનું સોપાન છે? તો આગમન પદ્ધતિનું સોપાન કહેવાય મિત્રો, આગમન પદ્ધતિનું. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગ શિક્ષણની પ્રક્રિયા સામાન્ય રીતે કેવી હોવી જોઈએ? તો દ્વિધ્રુવી હોવી જોઈએ મિત્રો, બરોબર. વર્ગ શિક્ષણની પ્રક્રિયા સામાન્ય રીતે કેવી હોવી જોઈએ? દ્વિધ્રુવીય હોવી જોઈએ. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગ વ્યવહારની પ્રક્રિયા કેવી હોવી જોઈએ? તો ત્રિધ્રુવી હોવી જોઈએ મિત્રો, બરોબર. વર્ગ વ્યવહારની પ્રક્રિયા કેવી હોવી જોઈએ? ત્રિધ્રુવીય હોવી જોઈએ. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગ વ્યવહારના ઘટકોની નોંધ શામાં કરવામાં આવે છે? તો મેટ્રિક્સમાં કરવામાં આવે છે મિત્રો, આ વર્ગ વ્યવહારના ઘટકોની નોંધ, બરોબર, મેટ્રિક્સમાં. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગ વ્યવહારના 10 ઘટકો કોણે સૂચવ્યા છે? તો નેડ ફ્લેન્ડર્સે. યાદ રાખજો મિત્રો, નેડ ફ્લેન્ડર્સે મિત્રો વર્ગ વ્યવહારના 10 ઘટકો સૂચવ્યા છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નેડ ફ્લેન્ડર્સ કઈ યુનિવર્સિટીના પ્રોફેસર હતા? તો મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર હતા મિત્રો આ નેડ ફ્લેન્ડર્સ, બરોબર. કઈ યુનિવર્સિટીના પ્રોફેસર હતા? મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રો ટીચિંગનું બીજું સોપાન કયું છે? તો શિક્ષણ કાર્ય જે છે મિત્રો એ માઇક્રો ટીચિંગનું બીજું સોપાન કહેવાય છે, બરોબર, શિક્ષણ કાર્ય. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રો ટીચિંગનો ઉદ્ભવ ક્યારે થયો હતો? તો 1961ના રોજ મિત્રો માઇક્રો ટીચિંગનો ઉદ્ભવ થયો હતો, બરોબર, 1961ના રોજ. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રો ટીચિંગના કુલ કેટલા સોપાન છે? તો જો મિત્રો અહીંયા થોડું ટાઈપિંગ મિસ્ટેક છે, તો માઇક્રો ટીચિંગના કુલ કેટલા સોપાન છે? તો 6 સોપાન છે, બરોબર. સોપાનની જગ્યાએ સોપાન લખાઈ ગયું છે એટલે યાદ કરી લેજો, સોપાન, 6 સોપાન છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં 1967માં માઇક્રો ટીચિંગની શરૂઆત કોણે કરી હતી? તો ડીડી તિવારીએ કરી હતી. કોણે કરી હતી? ડીડી તિવારી. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યાપન સૂત્રનો પાયો કયો છે? તો મનોવૈજ્ઞાનિક જે છે મિત્રો અધ્યાપન સૂત્રોનો પાયો કહેવાય છે, બરોબર, મનોવૈજ્ઞાનિક. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યાપન સૂત્રો સૌપ્રથમ રજૂ કરનાર કોણ હતા? તો હર્બર્ટ સ્પેન્સર જે છે મિત્રો અધ્યાપન સૂત્રો સૌપ્રથમ રજૂ કરનાર હતા, બરોબર, હર્બર્ટ સ્પેન્સર. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના જનક કોણ છે? તો મારિયા મોન્ટેસરી જે છે મિત્રો એ મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના જનક કહેવાય છે, બરોબર, મારિયા મોન્ટેસરી. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કિન્ડરગાર્ટન પદ્ધતિના જનક કોણ છે? તો ફ્રોબેલ જે છે મિત્રો એ કિન્ડરગાર્ટન પદ્ધતિના જનક કહેવાય છે, બરોબર, ફ્રોબેલ. તો જો મિત્રો આજનું જે આપણે મોક ટેસ્ટ નંબર 4 જે છે મિત્રો, જે ટાટ એસ અને ટાટ એચએસ માટે સ્પેશિયલ જે વિભાગ એ જે 100 ગુણનો પૂછાય છે મિત્રો એના માટે આ ડિઝાઇન કરવામાં આવેલી છે, બરોબર. આના સિવાય મિત્રો 3 મોક ટેસ્ટ અપલોડ કરેલી છે મિત્રો વિડીયો થ્રો, બરોબર. તો એ 3 મોક ટેસ્ટ ના જોયું હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો, તમારા મિત્રોને શેર કરજો મિત્રો. આ તમારી પરીક્ષાના અંદર 100% કામ આવશે. અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મહત્વની બાબત એ છે કે આપણે મિત્રો સ્પેશિયલ ટાટ એસ અને ટાટ એચએસ 2026 આખું આવું પ્લેલિસ્ટ બનાવી છે મિત્રો, જેના અંદર 37 જેવા વિડીયો બનાવેલા છે, બરોબર. જે ટાટ એસની તૈયારી કરતા હોય અથવા ટાટ એચએસની તૈયારી કરતા હોય, જે બધા વિડીયો બનાવે છે મિત્રો 100% તમારી પરીક્ષાના અંદર 80 થી 85 ગુણના અંદર 100% કામ આવશે. તો એ બધા વિડીયો તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો. અને હા, ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો.
હવે 42મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે રમતગમત પદ્ધતિના જનક કોણ છે? તો જ્હોન અને હેનરી બુક જે છે મિત્રો એ રમતગમત પદ્ધતિના જનક કહેવાય છે, બરોબર, જ્હોન અને હેનરી બુક. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયા દ્વારા શિક્ષણ પદ્ધતિના જનક કોણ છે? તો જ્હોન ડુઈ અને પેસ્ટોલોજી આ બંને જે છે મિત્રો એ ક્રિયા દ્વારા શિક્ષણ પદ્ધતિના જનક કહેવાય છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિના જનક કોણ છે? તો જ્હોન ડુઈ જે છે મિત્રો એ પ્રોજેક્ટ પદ્ધતિના જનક કહેવાય છે, બરોબર, જ્હોન ડુઈ. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંશોધનાત્મક પદ્ધતિના જનક કોણ છે? તો જેરોમ બ્રુનેઈ જે છે ને મિત્રો એ સંશોધનાત્મક પદ્ધતિના જનક કહેવાય છે, બરોબર, જેરોમ બ્રુનેઈ. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રશ્ન જવાબ પદ્ધતિના જનક કોણ છે? તો સુક્રાત, બરોબર, જેને સોક્રેટિસ કહેવાય છે મિત્રો એ પ્રશ્ન જવાબ પદ્ધતિના જનક કહેવાય છે. તો જો મિત્રો આ શિક્ષણ જગતના અંદર જે મહત્વની પદ્ધતિઓ આપી છે ને મિત્રો એના જનક મિત્રો તમારે વન લાઇનરના અંદર પણ પૂછાઈ શકે છે અથવા જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે છે, બરોબર. એટલે મહત્વના બધા મેં આ વિડીયોના અંદર લઈ લીધા છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કથન પદ્ધતિના જનક કોણ છે? તો પ્લેટો જે છે મિત્રો એ કથન પદ્ધતિના જનક કહેવાય છે, બરોબર, પ્લેટો. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આગમન નિગમન પદ્ધતિના જનક કોણ છે? તો એરિસ્ટોટલ મિત્રો, બરોબર, જે આગમન નિગમન પદ્ધતિના જનક કહેવાય છે, બરોબર, એરિસ્ટોટલ. અને એમનું બીજું નામ છે મિત્રો અરસ્તુ, યાદ રાખી લેજો, અરસ્તુ પણ એમનું જ નામ છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અવલોકન પદ્ધતિના જનક કોણ છે? તો આલ્બર્ટ બાંદુરા જે છે મિત્રો એ અવલોકન પદ્ધતિના જનક કહેવાય, બરોબર, આલ્બર્ટ બાંદુરા. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૈજ્ઞાનિક પદ્ધતિના જનક કોણ છે? તો ગુડવાર તથા સ્કેટસ, યાદ રાખજો મિત્રો, વૈજ્ઞાનિક પદ્ધતિના જનક કોણ છે? ગુડવાર તથા સ્કેટસ. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રો ટીચિંગ પદ્ધતિના જનક કોણ છે? તો ડ્વાઇટ એલન અને રોબર્ટ બુશ આ બંને જે છે મિત્રો એ માઇક્રો ટીચિંગ પદ્ધતિના જનક કહેવાય છે, બરોબર, ડ્વાઇટ એલન અને રોબર્ટ બુશ. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂલ્યાંકન પદ્ધતિના જનક કોણ છે? તો ડૉક્ટર જે.એમ. રાઇસ જે છે મિત્રો એ મૂલ્યાંકન પદ્ધતિના જનક કહેવાય છે, બરોબર, ડૉક્ટર જે.એમ. રાઇસ. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડ્રેકાલી શિક્ષણ પદ્ધતિના જનક કોણ છે? તો ડ્રેકાલી શિક્ષણ પદ્ધતિના જનક છે મિત્રો ડ્રેકાલી જ છે, બરોબર, કોણ છે? ડ્રેકાલી. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંવાદ પદ્ધતિના જનક કોણ છે? તો સંવાદ પદ્ધતિના જનક મિત્રો પ્લેટો છે, કોણ છે? પ્લેટો. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રૈખિક અભિક્રમિત પદ્ધતિના જનક કોણ છે? તો B.F. સ્કિનર જે છે મિત્રો એ રૈખિક અભિક્રમિત પદ્ધતિના જનક કહેવાય છે, બરોબર, B.F. સ્કિનર. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૈન્ય પદ્ધતિના જનક કોણ છે? તો સૈન્ય પદ્ધતિના જનક મિત્રો બોજો બ્લૂમફિલ્ડ છે, બરોબર, યાદ રાખી લેજો, બોજો તથા બ્લૂમફિલ્ડ જે છે મિત્રો એ સૈન્ય પદ્ધતિના જનક કહેવાય છે. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાદ વિવાદ પદ્ધતિના જનક કોણ છે? તો સોક્રેટિસ જે છે મિત્રો એ વાદ વિવાદ પદ્ધતિના જનક કહેવાય, બરોબર, સોક્રેટિસ. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિદર્શન પદ્ધતિના જનક કોણ છે? તો હર્બર્ટ સ્પેન્સર જે છે મિત્રો, હર્બર્ટ સ્પેન્સર એ નિદર્શન પદ્ધતિના જનક કહેવાય, બરોબર, હર્બર્ટ સ્પેન્સર. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાદેશિક શિક્ષણ પદ્ધતિના જનક કોણ છે? હર્બર્ટસન, યાદ રાખી લેજો, હર્બર્ટસન જે છે મિત્રો એ પ્રાદેશિક શિક્ષણ પદ્ધતિના જનક કહેવાય છે, બરોબર, હર્બર્ટસન. તો જો મિત્રો હાલ આપણે જે આ મોક ટેસ્ટ નંબર 4ના અંદર 59 પ્રશ્નો સમજ્યા છીએ. હવે તમને ખબર છે મિત્રો ટાટ એસ અને ટાટ એચએસના અંદર મિત્રો જે તમારી પ્રિલિમ્સની પરીક્ષાની ડેટ પણ નક્કી થઈ ગઈ છે, બરોબર, સમય ઘણો ઓછો હશે મિત્રો. હવે તમને ટેન્શન થતું હશે મિત્રો ક્યાંથી તૈયારી કરવી, શું વાંચવું, કેટલું વાંચવું, કેવો અભ્યાસક્રમ છે, બરોબર. તો આપણે મિત્રો જ્યાં તમને સ્ક્રીન ઉપર જોવાય છે ને મિત્રો એ અભ્યાસક્રમ મુજબ જ મિત્રો ટાટ એસ અને ટાટ એચએસ માટે સ્પેશિયલ ઓફરના અંદર મિત્રો PDF બનાવી છે, બરોબર. જે તમારી પરીક્ષાના અંદર વિભાગ એ જે મિત્રો 100 ગુણનો પૂછાય છે ને એના અંદર 85 થી 90 ગુણના અંદર મિત્રો આ બધું કામ આવશે, બરોબર. અને આ બધા જે PDF બનાવેલી છે ને મિત્રો એ બધી તમારા જે અભ્યાસક્રમના અંદર ટોપિક આપે છે ને ટોપિક વાઇઝ બનાવવામાં આવેલી છે. બધા જ ટોપિકો મિત્રો આના અંદર આવી જાય છે જે તમને આ PDFના અંદર જોઈ શકો છો, બરોબર. તો PDFના અંદર સમાવિષ્ટ ટોપિકો મિત્રો તમે જોઈ લો જે તમારી ટાટ એસ અને ટાટ એચએસના અંદર પ્રિલિમ્સના અંદર મિત્રો તમને 100% કામ આવશે. પ્રિલિમ્સ ક્રેક કરવા માટે મિત્રો આપણી આ PDF તમને 100% કામ આવવાની છે. તો
તો સૌપ્રથમ તો મિત્રો તમે જો આ પીડીએફના અંદર તમને વંચાતું હશે કે ટાટ એસ એન્ડ ટાટ એચએસ 2026 સ્પેશિયલ વિભાગ એ માટે 100 ગુણની આ પીડીએફ છે મિત્રો, બરોબર. તો પીડીએફના અંદર સમાવેશ ટોપિક મિત્રો તમે જોઈ લો, શિક્ષણ અભિયોગ્યતા, બરોબર. યાદ રાખજો, શિક્ષક અભિયોગ્યતા જે 35 ગુણનું તમારી આ ટાટ એસ ને ટાટ એચએસના અંદર પૂછાશે મિત્રો, જેના અંદર આ બધા ટોપિક આવે છે: કેળવણીની વિચારધારા, ક્રિયાત્મક સંશોધન, અધ્યાપન સૂત્રો, વૃદ્ધિ વિકાસ પરિપક્વતા, સ્વ અને વ્યક્તિત્વ, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન અને બેન્જામિન બ્લૂમ. આ બધા ટોપિકોની મિત્રો આપણે પીડીએફ આના અંદર બનાવેલી છે, ક્વેશ્ચન MCQ બેઝ, બરોબર. નીચે આપી છે મિત્રો ગુજરાતી વ્યાકરણ, જે 15 ગુણના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે, એની પણ પીડીએફ આના અંદર મળી રહેશે. પછી ત્રીજા નંબરના અંદર આપી છે મિત્રો જનરલ નોલેજ જીકે, બરોબર. એની પણ પીડીએફ મિત્રો તમને આ પીડીએફના અંદર જોવા મળશે મિત્રો, અને જીકે જે છે તમારી પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે. પછી નીચે આપી છે મિત્રો જનરલ પદ્ધતિશાસ્ત્ર, બરોબર, જે તમારા ટાટ એસ ને ટાટ એચએસના અંદર મિત્રો 100% પૂછાશે મિત્રો. આના અંદરથી 5 થી 10 ગુણના અંદર ક્વેશ્ચન, તો એ પણ મિત્રો પીડીએફ આના અંદર આપેલી છે. પછી મોક ટેસ્ટના વિડીયો, બરોબર, જે આપણે આજનું જે મોક ટેસ્ટ જોઈએ છે ને એ વિડીયોના અંદર જેટલા પણ ક્વેશ્ચન છે ને એની પણ પીડીએફ આના અંદર જોવા મળી જશે. પછી મનોવિજ્ઞાનના પ્રશ્નો અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા મિત્રો, એ બધા ક્વેશ્ચન મિત્રો એની પણ પીડીએફ તમને આના અંદર મળી જશે આ પીડીએફના અંદર. બચાવ પ્રયુક્તિ અને બુદ્ધિની પણ પીડીએફ મિત્રો આના અંદર જોવા મળી જશે. પછી NEP 2020 એના અંદર અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા ક્વેશ્ચન મિત્રો એની પણ પીડીએફ મિત્રો આના અંદર મળી જશે. પછી સરકારી યોજનાઓ મિત્રો, બરોબર, એની પણ પીડીએફ મિત્રો આના અંદર તમને જોવા મળશે, બરોબર, જે સ્પેશિયલ આ તમારી ટાટ એસ ને ટાટ એચએસ માટે આ બનાવવામાં આવેલી છે. માત્ર 200 રૂપિયાના અંદર મિત્રો આ પીડીએફ તમને મળશે. પીડીએફના અંદર મિત્રો 256 પેજ છે અને 2500+ MCQ છે મિત્રો, બરોબર. તમારે સારી રીતે તૈયારી કરવી હોય તો આ પીડીએફ તમે ખરીદી લેજો મિત્રો. નીચે નોંધ આપેલી છે મિત્રો, તમે જુઓ, જેને આ પીડીએફ લેવાની હોય તો QR ઉપર જુઓ મિત્રો, QR આપી છે એના પર સ્કેન કરીને 200 રૂપિયા નાખી દેવાના, પેમેન્ટ કરી દેવાનું. પછી એ પેમેન્ટનો મિત્રો તમારે સ્ક્રીનશોટ પાડવાનો અને 91 57 59 15 99 પર મિત્રો આ સ્ક્રીનશોટ તમારે મોકલી દેવાનો. ત્યારે વોટ્સઅપ પર તમને મિત્રો એ પીડીએફ મળી જશે, બરોબર. વહેલા સરતે મિત્રો લઈ લેજો, સમય ઘણો ઓછો છે, બરોબર. અને જે પ્રશ્નોનું લેવલ તમારે જોવું હોય મિત્રો તો આજનો આ વિડીયો તમે જોઈ લો, બરોબર. ત્યાંથી તમને ખબર પડી જશે કે આ લેવલના ક્વેશ્ચન તમારી ટાટ એસ ને ટાટ એચએસના અંદર પૂછાશે, બરોબર. તો મિત્રો જે વિભાગ એ 100 ગુણનો પૂછાય છે ને એના અંદર 85 થી 90 ગુણના અંદર આપણી આ પીડીએફ તમને કામ આવવાની છે, બરોબર. વહેલા સરતે મિત્રો લઈ લેજો. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હ્યુરિસ્ટિક પદ્ધતિના જનક કોણ છે? તો હેનરી એડવર્ડ આર્મસ્ટ્રોંગ. યાદ રાખી લેજો, હ્યુરિસ્ટિક પદ્ધતિના જનક કોણ છે મિત્રો? હેનરી એડવર્ડ આર્મસ્ટ્રોંગ છે. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હન્ટર કમિશન કયા વર્ષમાં આવ્યું હતું? તો 1882ના રોજ મિત્રો, 1882ના રોજ હન્ટર કમિશન આવ્યું હતું. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો ક્યારે અમલમાં આવ્યો હતો? તો 1 એપ્રિલ 2010ના રોજ ગુજરાતના અંદર રાઇટ ટુ એજ્યુકેશન કાયદો અમલમાં આવ્યો હતો, બરોબર, 1 એપ્રિલ 2010ના રોજ. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાર્જન્ટ પ્લાન કયા વર્ષમાં આવ્યું હતું? તો 1944ના રોજ મિત્રો આ સાર્જન્ટ પ્લાન્ટ આવ્યું હતું, બરોબર, 1944માં. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ત્રિભાષા સૂત્ર કયા પંચે આપ્યું છે? તો કોઠારી પંચે મિત્રો આ ત્રિભાષા સૂત્ર આપેલું છે, બરોબર. કોને આપ્યું છે? કોઠારી પંચે. હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માધ્યમિક શિક્ષણ પંચ ક્યારે આવ્યું હતું? તો 1948-49ના રોજ મિત્રો આ માધ્યમિક શિક્ષણ પંચ આવ્યું હતું. તો જો મિત્રો આ બધા ક્વેશ્ચનનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. ટાટ એસ ને ટાટ એચએસ માટે મિત્રો આપણે 38 જેવા વિડીયો બનાવ્યા છે, બરોબર. એ બધા વિડીયો તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરજો ચેનલ પર જઈને. હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ ડૉક્ટર રાધાકૃષ્ણન પંચનું બીજું નામ શું છે? તો યુનિવર્સિટી પંચ તરીકે મિત્રો આને ઓળખવામાં આવે છે અને આવા બધા ક્વેશ્ચન પૂછાશે, બરોબર. તો ડૉક્ટર રાધાકૃષ્ણન પંચનું બીજું નામ શું છે મિત્રો? યુનિવર્સિટી પંચ. હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આઝાદ ભારતનું સૌપ્રથમ શિક્ષણ પંચ કયું બન્યું હતું? તો રાધાકૃષ્ણન આયોગ જે છે મિત્રો એ આઝાદ ભારતનું સૌપ્રથમ શિક્ષણ પંચ બન્યું હતું, બરોબર, રાધાકૃષ્ણન આયોગ. હવે 68મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઠારી પંચની રચના ક્યારે કરવામાં આવી હતી? તો 1964ના રોજ મિત્રો કોઠારી પંચની રચના કરવામાં આવી હતી. હવે 69મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાર વિનાના ભણતર માટે યશપાલ સમિતિ ક્યારે અસ્તિત્વમાં આવી? તો 1992ના રોજ મિત્રો ભાર વિનાના ભણતર માટે યશપાલ સમિતિ અસ્તિત્વમાં આવી, 1992માં. હવે 70મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ અંગે મહત્વનો એવો ચાર્ટર્ડ એક્ટના અધ્યક્ષ કોણ હતા?
તો લોર્ડ ડેલહાઉસી જે છે મિત્રો એ શિક્ષણ અંગેનો મહત્વનો એવો ચાર્ટર્ડ એક્ટના અધ્યક્ષ કહેવાય છે. હવે 71મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નેશનલ નોલેજ કમિશન કયા વર્ષે ઘડાયું? તો 2005ના રોજ મિત્રો આ નેશનલ નોલેજ કમિશન ઘડાયું. બરોબર, 2005ના રોજ. હવે 72મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓપરેશન બ્લેકબોર્ડ યોજનાની શરૂઆત કયા વર્ષે થઈ હતી? તો 1987ના રોજ મિત્રો ઓપરેશન બ્લેકબોર્ડ યોજનાની શરૂઆત થઈ હતી. બરોબર, 1987માં. હવે 73મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય જ્ઞાન પંચ ક્યારે અસ્તિત્વમાં આવ્યું? તો 2005ના રોજ મિત્રો રાષ્ટ્રીય જ્ઞાન પંચ અસ્તિત્વના અંદર આવ્યું. બરોબર, 2005માં. હવે 74મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળા વ્યવસ્થાપન સમિતિ દર કેટલા વર્ષે પુનઃરચના કરવી જરૂરી છે? તો દર 2 વર્ષે મિત્રો આ શાળા વ્યવસ્થાપન સમિતિ જે છે ને મિત્રો એની પુનઃરચના કરવી જરૂરી છે. બરોબર, દર 2 વર્ષે. હવે 75મા નંબરનો પ્રશ્ન સમજીએ શાળા વિકાસ યોજના કેટલા વર્ષ માટે બનાવવાની હોય છે? તો જો મિત્રો 3 વર્ષ માટે મિત્રો આ શાળા વિકાસ યોજના બનાવવાની હોય છે. બરોબર, 3 વર્ષ માટે. હવે 76મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી રૂલ્સ 2012માં કુલ કેટલા પ્રકરણો આપેલા છે? તો 6 પ્રકરણો આપેલા છે. હવે 77મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી રૂલ્સ 2012ના કુલ કેટલા રૂલ્સ છે મિત્રો? તો 31 રૂલ્સ આપેલા છે. બરોબર, એના નિયમો જ કહેવાય છે. તો જો મિત્રો આ તમારી ટાટ એસ ને ટાટ એચએસના અંદર આરટી રૂલ્સ મિત્રો પૂછાશે અને આરટી એક્ટ પણ પૂછાશે. બરોબર, આવા બધા ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષાના અંદર, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 78મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી રૂલ્સ 2012 ક્યારે પ્રકાશિત થયા? તો 28 ફેબ્રુઆરી 2012ના રોજ મિત્રો આરટી રૂલ્સ 2012 મિત્રો પ્રકાશિત થયા. બરોબર, 28 ફેબ્રુઆરી 2012ના રોજ. હવે 79મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અસર એટલે શું? આ મિત્રો 2023ના અંદર પૂછાયું હતું આ ફૂલ નેમ. બરોબર, તો અસરનું ફૂલ નેમ શું થાય છે મિત્રો? એન્યુઅલ સ્ટેટસ એજ્યુકેશન રિપોર્ટ. યાદ રાખજો, એન્યુઅલ સ્ટેટસ એજ્યુકેશન રિપોર્ટ. હવે 80મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાન વર્તન અને માનસિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. તો મિત્રો આ વ્યાખ્યા કોને આપી છે? H.E. ગેરેટે મિત્રો આ મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી. બરોબર, તો મનોવિજ્ઞાન વર્તન અને માનસિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. બરોબર, H.E. ગેરેટ. હવે 81મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બુદ્ધિ એ અમૂર્ત વિચારણા કરવાની શક્તિ છે મિત્રો. તો વિસ્લરે મિત્રો આ વ્યાખ્યા આપી છે. વિસ્લરે. બરોબર, કે બુદ્ધિ અમૂર્ત વિચારણા કરવાની શક્તિ છે. બરોબર, વિસ્લર. હવે 82મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રેરણા એ પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરનારું અને પોષનારું વિશિષ્ટ આંતરિક તત્વ કે પરિસ્થિતિ છે. બરોબર, તો આ વ્યાખ્યા કોને આપી છે મિત્રો? જેપી ગિલ્ફર્ડે આપી છે કે પ્રેરણા એ પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરનારું અને પોષનારું વિશિષ્ટ આંતરિક તત્વ કે પરિસ્થિતિ છે. બરોબર, જેપી ગિલ્ફર્ડ. હવે 83મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આવેગ એટલે સમગ્ર ચેતાતંત્રની શુદ્ધ અવસ્થા. યાદ રાખજો મિત્રો, આવેગ એટલે સમગ્ર ચેતાતંત્રની શુદ્ધ અવસ્થા. આ વ્યાખ્યા કોને આપી છે મિત્રો? વુડવર્થ અને માર્ક વિશે આપેલી છે. હવે 84મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્મૃતિ એ માહિતીના સંકેતાકન સમગ્ર અને પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા છે. તો મિત્રો આ વ્યાખ્યા કોને આપી છે? C.T. મોર્ગને આપી છે મિત્રો કે સ્મૃતિ એ માહિતીના સંકેતાકન સમગ્ર અને પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા છે. બરોબર, C.T. મોર્ગન. હવે 85મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગંધના 6 પ્રકારો કોણે આપ્યા? તો હેનિંગે મિત્રો આપ્યા છે આ ગંધના 6 પ્રકાર. બરોબર, હેનિંગ. હવે 86મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સ્વના 3 પ્રકાર કોણે આપ્યા છે? તો હિગિન્સે મિત્રો આ સ્વના 3 પ્રકાર આપ્યા છે. બરોબર, હિગિન્સ. હવે 87મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જોડાણવાદ આપનાર વ્યક્તિ કોણ હતા? તો થોર્નડાઇક જે છે મિત્રો એ જોડાણવાદ આપનાર વ્યક્તિ હતા. બરોબર, થોર્નડાઇક. હવે 88મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? તો ફ્રોઈડે મિત્રો આ મનોજાતીય વિકાસનો સિદ્ધાંત આપ્યો. બરોબર, ફ્રોઈડે. તો જો મિત્રો આ મોક ટેસ્ટ નંબર 4 છે મિત્રો ટાટ એસ ને ટાટ એચએસ માટેની. બરોબર, જે વિભાગ એ જે છે 100 ગુણના અંદર એના અંદર કામ આવશે. હાલ મિત્રો આ 88 પ્રશ્નો જોયા. બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મહત્વની બાબત એ છે કે ટીચિંગ ગજે કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ બનાવેલું છે. તો આપણે તમને ખબર છે મિત્રો ટેલિગ્રામના અંદર જે ટાટ એસ ને ટાટ એચએસ માટે જેટલા પણ વિડીયો બને છે એની લિંક મૂકીએ છીએ. જે પ્લેલિસ્ટ બનાવી છે એની પણ લિંક મૂકીએ છીએ કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે અને ટેલિગ્રામના અંદર બધા મિત્રો ટાટ એસ અને ટાટ એચએસ માટેના વિડીયો મળતા રહે. બરોબર, એટલા માટે મિત્રો જોઈન કરી દેજો. આના સિવાય મિત્રો
ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ બરોબર. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કઈ આવશે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની માહિતી મિત્રો આ બંને પેજ ઉપર મળશે, એટલે ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર જીકેની રીલ્સ બનાવીએ છીએ, મનોવિજ્ઞાનની રીલ્સ બનાવીએ છીએ, શૈક્ષણિક કરંટ અફેર્સની રીલ્સ બનાવીએ છીએ મિત્રો, જે તમારી ટાટ એસ ને ટાટ એચએસના અંદર 2 થી 5 ગુણના અંદર 100% કામ આવશે મિત્રો. અને હા, આ બંને પેજને 100% ફોલો કરી દેજો. હવે 89મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નૈતિક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? તો કોહલબર્ગે મિત્રો આ નૈતિક વિકાસનો સિદ્ધાંત આપ્યો બરોબર, કોહલબર્ગ. હવે 90મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્ષેત્ર સિદ્ધાંત આપનાર વ્યક્તિ કોણ હતા? તો કર્ટ લેવિન જે છે મિત્રો એક ક્ષેત્ર સિદ્ધાંત આપનાર વ્યક્તિ હતા બરોબર, કર્ટ લેવિન. હવે 91મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અસલા નામનું સામયિક કોણે બહાર પાડ્યું? તો મફતભાઈ પટેલે. યાદ રાખજો મિત્રો, મફતભાઈ પટેલે અસલા નામનું સામયિક બહાર પાડેલું છે અને ઘણી બધી આ શૈક્ષણિક ટેટની પરીક્ષાઓના અંદર આ પૂછાઈ ગયું. હવે 92મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સફારી નામનું સામયિક કોણે બહાર પાડ્યું? તો નગેન્દ્ર વિજય મિત્રો આ સફારી નામનું જે સામયિક છે ને બહાર પાડવામાં આવ્યું હતું. અને આ સફારી નામનું સામયિક જે છે ને મિત્રો એ વિજ્ઞાન વિષયને લગતું છે. હવે 93મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એબીસીનું પૂરું નામ જણાવો? તો એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ મિત્રો. આ 2023ની ટેટના અંદર પૂછાયેલો પ્રશ્ન છે કે એબીસીનું પૂરું નામ શું થાય છે મિત્રો? એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ થાય છે. તો જો મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને ફરીથી કહું છું મિત્રો, ટાટ એસ ને ટાટ એચએસ માટે જે આપણે આ પીડીએફ બનાવી વિભાગ એ માટેની 100 ગુણ માટેની બરોબર, તો એ પીડીએફ તમારે ખરીદવી તો 200 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે મિત્રો. જે વોટ્સઅપ નંબર છે બરોબર 9157591599 બરોબર, એના ઉપર પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલો એટલે તરત જ તમને મિત્રો એ પીડીએફ મળી જશે અને તમને 100% કામ આવશે મિત્રો. સમય હવે ઘણો ઓછો બાકી છે મિત્રો, એટલે તમારી તૈયારી માટે આ પીડીએફ તમને 100% કામ આવવાની છે. હવે 94મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હિન્દી ભાષાને ઉત્તેજન આપવા માટે બંધારણની કઈ અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે? તો અનુચ્છેદ 351ના અંદર જોગવાઈ કરેલી છે. હવે 95મા નંબરનો પ્રશ્ન સમજીએ કે યુનિસેફનું વડું મથક ક્યાં આવેલું છે? તો ન્યુયોર્કના અંદર આવેલું છે. હવે 96મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અષ્ટાંગ યોગના કેટલા સોપાન છે? તો 8 સોપાન છે મિત્રો અષ્ટાંગ યોગના. હવે 97મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શારીરિક પ્રતિક્રિયાઓનું મોડલ કોણે રજૂ કર્યું? તો કેનને. યાદ રાખજો, શારીરિક પ્રતિક્રિયાઓનું મોડલ કોણે રજૂ કર્યું? કેનને. હવે 98મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નૂતન કેળવણીના પિતા તરીકે કોણ ઓળખવામાં આવે છે? તો રૂસોને મિત્રો નૂતન કેળવણીના પિતા તરીકે ઓળખવામાં આવે છે બરોબર, રૂસોને. હવે 99મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેળવણી એ કુદરતી પ્રક્રિયા છે, કૃત્રિમ નહીં. આ સંકલ્પના કોણે આપી હતી? તો રૂસોએ મિત્રો આ સંકલ્પના વ્યાખ્યા આપેલી છે કે કેળવણી એ કુદરતી પ્રક્રિયા છે, કૃત્રિમ પ્રક્રિયા નથી બરોબર. તો જો મિત્રો આ મોક ટેસ્ટ નંબર 4 છે જે ટાટ એસ ને ટાટ એચએસના અંદર મિત્રો તમારી પરીક્ષાના અંદર 100% કામ આવશે. આના સિવાય 3 અપલોડ કરેલી છે મિત્રો, ના જોયું હોય તો જોઈ લેજો ચેનલ પર જઈને. તો આના અંદર મિત્રો આપણે 100મા નંબરનો પ્રશ્ન સમજવાના હતા. તો ગાંધીજીએ આપેલી શિક્ષણની વ્યાખ્યામાં શિક્ષણનું કયું ધ્યેય પ્રગટ થાય છે? તો વ્યક્તિલક્ષી. યાદ રાખજો, વ્યક્તિલક્ષી. તો જો મિત્રો મોક ટેસ્ટ નંબર 4ના અંદર 100 ક્વેશ્ચન લીધા છે. બધા ક્વેશ્ચન તમને કેવા લાગ્યા અને વિડીયો તમને ખરેખર ગમ્યું હોય તો તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો કે ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલા છે. ટેલિગ્રામના અંદર મિત્રો આપણે જે આ ટાટ એસ ને ટાટ એચએસ માટે વિડીયો અને જે પ્લેલિસ્ટો બનાવે છે એની લિંક મેકી દઈએ છીએ કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. આના સિવાય મિત્રો આપણે આ બંને પેજ ઉપર ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ પર આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળતો, આ બધી શૈક્ષણિક બાબતની માહિતી મિત્રો આ બંને પેજ ઉપર મળશે, એટલા માટે ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર જે રીલ્સ બનાવે છે મિત્રો, જીકેની રીલ્સ બનાવે છે, મનોવિજ્ઞાનની શૈક્ષણિક બાબતોની રીલ્સ બનાવે છે. તો એ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો. તમારી ટાટ એસ ને ટાટ એચએસની પરીક્ષાના અંદર 2 થી 5 ગુણના અંદર 100% કામ આવશે. અને હા, આ બંને પેજને ફોલો કરી દેજો. તમને ખબર છે મિત્રો આપણે આ ટીચિંગ જે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.